ઉનાળામાં ધૂળની ડમરીઓ ખૂબ ઉડતી હોય ત્યારે અમુક પ્રકારના લોકોમાં ઉધરસનું પ્રમાણ ખૂબ વધી જાય છે. મિત્રો, ઘણા બધા લોકોને એવું થશે કે ઉનાળામાં કંઈ ઉધરસ આવે, કફ તો હોય જ નહીં, આટલું બધું સૂકું થઈ ગયું હોય, આટલો બધો જે છે તડકો હોય, તો એ લોકોને ઉધરસ કે કફ કેમ વધી જાય છે? આવા લોકોને ધૂળની એલર્જી હોય છે. આયુર્વેદ અનુસાર જ્યારે ઉનાળામાં શુષ્ક પવન વધારે ફૂંકાય છે, ધૂળની ડમરીઓ ઉડે છે, ત્યારે વાત દોષની વૃદ્ધિ થાય છે અને મોટે ભાગે આવા પ્રકારના રોગોમાં સૂકી ઉધરસ વધારે થવાનું મુખ્ય કારણ છે વાત દોષની વૃદ્ધિ થઈ જવી. આવા લોકોને જો આયુર્વેદમાં છાતીમાં તલના તેલની માલિશ અને શેક કરવાનું વિધાન અપનાવવામાં આવે તો આ પ્રકારના રોગમાં ખૂબ સરસ ફાયદો થાય છે. એટલે ધૂળની ડમરી ઉડતી હોય, એનાથી કારણે એલર્જી થતી હોય, તમને નાકમાંથી છીંકો કે પાણી આવતું હોય કે છાતીમાં ખૂબ ઉધરસ, સૂકી ઉધરસ આવતી હોય, તો આના માટે તમે કાંઈ પણ પ્રકારની કફની દવા કરવા કરતાં શરૂઆતથી જ તલના તેલની માલિશ કરો, નાકમાં ગાયના ઘીના ટીપા નાખો અને થોડો છાતી ઉપર શેક કરો. તમને ખૂબ સરસ ફાયદો થશે, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.